નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર ટેક્સ્ટ બુકની અંદર પ્રથમ જે યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે વિઘ્નો સામે, જિંદગીની અંદર વિઘ્નો સામે કેવી રીતે લડવું અને કેવી રીતે જીત મેળવવી એ અંગેનું અહીંયા આપણને વર્ણન આપેલું છે. સૌપ્રથમ તમને જે પ્રી ટાસ્ક દેખાય છે એ દશરથ માંઝી એ પોતે બિહારની અંદર કોલસાની ખીણોની અંદર કામ કરતા હતા અને એ કોલસાની ખીણોમાં કામ કરતી વખતે એની પત્ની એ પોતે લપસી પડી પર્વત પરથી અને જે ઈજાગ્રસ્ત થઈ, ગંભીર રીતે ઘાયલ થઈ, સમયસર એને હોસ્પિટલ, નજીકની હોસ્પિટલમાં લઈ જવા પોતે પહોંચાડવા માટે અસમર્થ હતો અને એના કારણે ખૂબ શરીરમાંથી લોહી ખૂબ વહી જવાના કારણે એ પોતે મૃત્યુ પામી. દશરથ માંઝીએ પોતે વિચાર્યું કે એના ગામથી શહેરની વચ્ચે એક પર્વત હતો. એ પર્વત જો વચ્ચે રસ્તો હોય તો અંતર ઘણું ઘટી જતું હતું. 15 કિલોમીટર હતું. જો વચ્ચે રસ્તો હોય પર્વતની ગામની વચ્ચે તો શહેરને ગામ વચ્ચેનું અંતર ફક્ત 15 કિલોમીટર, અને જો ફરીને જવામાં આવે પર્વતની વચ્ચે રસ્તો ન નીકળે તો 55 કિલોમીટર હતું. દશરથ માંઝીએ વિચાર્યું કે હું આની વચ્ચે રસ્તો બનાવી દઉં તો આજે કદાચ મારી પત્ની બચી શકી નથી પણ ભવિષ્યમાં કોઈની પત્ની બચી જાય, એ હિસાબથી એ ધ્યાનમાં રાખીને એણે કામ શરૂ કર્યું. શરૂઆતમાં લોકો એને પાગલ સમજવા લાગ્યા કે આ મૂર્ખ માણસ છે કે આટલો મોટો પર્વત ખોદી શકાતો હશે, પરંતુ આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. બસ એ જ વાત આ બિહારના દશરથ માંઝીએ સાબિત કરી બતાવી અને એણે આ કામ થોડો સમય લાગ્યો એને, પરંતુ એણે કામ કરી બતાવ્યું. એકલા હાથે એણે પર્વતની વચ્ચે એક રસ્તો બનાવી દીધો. એવી જ વાત અહીંયા આપણા ત્યાં ટ્રેક્સ ફોર તાજનગર પહેલો યુનિટમાં પહેલો વિભાગ જે આપણને આપેલો છે અહીંયા ટ્રેક્સ ટુ તાજનગર, એમે તાજનગરના ટ્રેક્સ એટલે પાટા, તાજનગરના પાટા, બરાબર. એ આપણે અત્યારે અભ્યાસ કરીએ. એમાં જે ટૂંકા પ્રશ્નો નીકળતા હશે કે ક્યાંક સિમિલર વર્ડ્સ નીકળતા હશે તો હું તમને સમજાવતો જઈશ, પૂછતો જઈશ, બરાબર છે. તો આપણે સમજીએ. પ્રથમ ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગરના પાટા. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in the village. Residents means રહેવાસીઓ. Residents means રહેવાસીઓ. છેલ્લા 25 વર્ષથી, for 25 years મતલબ છેલ્લા 25 વર્ષોથી ગુડગાંવ પાસેના તાજનગરના રહેવાસીઓએ તેમના ગામની અંદર તો ગામમાં રેલવે સ્ટેશન માટે એક ખૂબ મોટો પ્રયાસ કર્યો. લોબીડ ફોર ના માટે પ્રયાસ કરવો. જોઈન હેન્ડ્સ ફોર ગવર્મેન્ટ ઇન્ફ્લુઅન્સ અથવા તો બીજો શબ્દ છે લોબીડ ફોરનો જોઈન ટુગેધર ના માટે એકઠા થવું, ટેકો મેળવવો, બરાબર છે. અહીંયા ફરી એકવાર અંડરલાઇન કરી આપું. લોબીડ ફોર મીન્સ જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, ના સામે એકઠા થવું, ગવર્મેન્ટની સામે એકઠા થયા. ફરી એકવાર એનું ગુજરાતી જોઈ લો. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. છેલ્લા 25 વર્ષોથી ગુડગાંવ પાસેના તાજનગરના ગામના રહેવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે એક સૌથી મોટો પ્રયાસ કર્યો. When the demand was not met એટલે ડિમાન્ડ એટલે માગણી, જ્યારે તેમની માગણી સંતોષવામાં આવી નહીં ત્યારે the villagers decided to take matters into their
ઓન હેન્ડ્સ. ત્યારે ગ્રામજનોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. ટુ ટેક ધ મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. એટલે આ મામલો, આ બાબત એમના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. દે પુલ્ડ ઇન, યાદ રાખજો બીજો શબ્દ ફ્રેઝલ વર્બ છે પુલ્ડ ઇન. કલેક્ટેડ એન્ડ ગેધર્ડ, યાદ રાખજો આપણે ગ્લોસરીમાંથી કેટલાક શબ્દો આવે છે. અહીં તમને આપણે પુલ્ડ ઇન શબ્દ અંડરલાઇન કર્યો છે. પુલ્ડ ઇન, કલેક્ટેડ એન્ડ ગેધર્ડ. કલેક્ટેડ એન્ડ ગેધર્ડ. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. ફરી એકવાર લાઈન જોઈ લો એની. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. ટૂંકા પ્રશ્નો આપણને પૂછી શકે પેરેગ્રાફમાંથી. પહેલો પ્રશ્ન તમને પૂછે, વાય ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર? તો વોટ વોઝ ધ રીઝન ફોર ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી ફોર? તાજનગરના લોકો શા માટે એકઠા થયા હતા? તો રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ lobbied for a railway station in their village. બરાબર, એનો જવાબ છે. હાઉ મચ મની ડીડ ધ કલેક્ટ ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન? બીજો પ્રશ્ન આપણને પૂછે, હાઉ મચ મની ડીડ ધ કલેક્ટ ટુ બિલ્ડ એ રેલવે સ્ટેશન? તો દે કલેક્ટેડ 21 lakh rupees to build a railway station. They collected 21 lakh rupees to collect a railway station. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. આ ગામમાં રહેતા 3000 લોકોમાંથી 3000 people એટલે 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો, મોસ્ટ ઓફ ધ પીપલ્સ આર farmers. મોટા ભાગના લોકો ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity. Burning desire, યાદ રાખજો શબ્દ, અહીંયા બીજો શબ્દ આપેલો છે આપણને, બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર મીન્સ પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. બર્નિંગ ડિઝાયર મીન્સ પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. પણ આ ગામની અંદર વસતા દરેકની પ્રબળ ઈચ્છા એ હતી કે એમના ગામની અંદર રેલવે સ્ટેશન હોય, ટુ હેવ એ સ્ટેશન ઇન ધર વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ, ફાળો આપવો. દરેક જણે પોતાની ક્ષમતા મુજબ, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી મીન્સ ક્ષમતા. દરેક જણાએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 rupees to 75,000 rupees. થી લઈને રેન્જિંગ ફ્રોમ, થી લઈને 3000 રૂપિયાથી લઈને, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધી? 75,000 rupees, એટલે કે 75,000 રૂપિયા સુધી. એટલે ઓછામાં ઓછો ફાળો કેટલો આપ્યો દરેક જણાએ? તો 3000 રૂપિયા. તો 3000 રૂપિયાથી માંડીને લઈને 75,000 રૂપિયા સુધી લોકોએ ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. એમણે સ્ટેશન માટે અમને પૈસા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. આ શબ્દો કોના છે? સૈયદ રણજીત સિંહ. એક રણજીત સિંહના છે. અને રણજીત સિંહ કોણ છે? તો આ ફોર્મર વિલેજ સરપંચ. રણજીત સિંહ ફોર્મર એટલે ભૂતપૂર્વ. રણજીત સિંહ પોતે એક ભૂતપૂર્વ સરપંચ છે. એટલે ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંહે કહ્યું, શું કહ્યું? કે દે ડોનેટેડ
ફોર ધ સ્ટેશન, એટલે કે ગામ લોકોએ અમને સ્ટેશન માટે દાન કર્યું. એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને અમે જાન્યુઆરી 2008ની અંદર રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. બીજા કયા પ્રશ્નો પૂછી શકે આપણને? યાદ રાખજો, જાન્યુઆરી 2008, કારણ કે આપણે ખરા ખોટા ટ્રુ ઓર ફોલ્સની અંદર પણ તમને આ શબ્દ વાક્ય પૂછી શકે. તો જાન્યુઆરી 2008 આપણે યાદ રાખવાનું છે, કારણ કે તમને એ સમય બદલી નાખે. 2007 જાન્યુઆરીની જગ્યાએ ફેબ્રુઆરી, માર્ચ 2008 એ વખતે આપણને ઘણીવાર યાદ રહેતું નથી. તો મગજમાં ફિક્સ કરી લેજો, કારણ કે આના પર ટ્રુ ઓર ફોલ્સમાં આપણને પૂછી શકે. ટૂંકો પ્રશ્ન કયો પૂછી શકે અહીં આપણને? તો ટૂંકો પ્રશ્ન આપણને, હુ વોઝ રણજીત સિંહ? રણજીત સિંહ કોણ હતા? વોટ વોઝ રણજીત સિંહ? તો રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. બીજો પ્રશ્ન પૂછે આપણને કે વોટ ડીડ રણજીત સિંહ સે? વોટ ડીડ રણજીત સિંહ સે? તો રણજીત સિંહ સેડ they donated money for the station and we started the construction in January 2008. ત્રીજો પ્રશ્ન આપણને પૂછે, when did they start the construction of the railway station? So they started construction in January 2008. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગુરગાંવ, દિલ્હી અને રેવર જેના લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં હતી. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગુરગાંવ, દિલ્હી અને રેવર જેના લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to colleges. Till now, they had to either go to Halimandi or partly to catch the train. કોલેજ જેના વિદ્યાર્થીઓ પણ હોય છે, આજ સુધી ટીલ નાવ, આજ સુધી we had to either go to Halimandi or partly to catch a train. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવું પડતું. બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, અને બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા છે. We thought when the railway lines pass through the village, we would have a station here. અમને લાગ્યું જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે, અમને લાગ્યું, we thought, અમે વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ, એવું અમે વિચાર્યું. બટ that didn't happen. પરંતુ એવું બન્યું નહીં. So we raised demand in 1982 and have been continuously asking for it. તેથી અમે 1982માં અમે માગણી શરૂ કરી હતી અને ત્યારથી માગણી કરતા રહ્યા છીએ. But the railways told us that they did not have funds. પરંતુ રેલવે સત્તાવાળાઓએ અમને જણાવવામાં આવ્યું કે રેલવે સત્તાવાળાએ અમને કહ્યું કે અમારી પાસે વી ડિડન્ટ હેવ ફંડ્સ, કે અમારી પાસે ભંડોળ નથી, એવું રેલવે દ્વારા અમને કહેવામાં આવ્યું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, ભાગ્ય. તે છેવટે અમે અમારું ભાગ્ય જાતે ઘડી કાઢવાનું નક્કી કર્યું. તેથી છેવટે અમે અમારું ભાગ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. આ શબ્દો કોના છે? તો હુકુમચંદના છે. અને હુકુમચંદ કોણ છે? તો હુકુમચંદ એ એક કમિટીનો મેમ્બર છે, સભ્ય છે. ફરી એકવાર ટ્રાન્સલેશન જોઈ લો.
there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. ગુરગામ દિલ્હી અને રેવર જેના લોકોની ઘણી બધી સંખ્યા મોટી સંખ્યા આ ગામમાં છે. there are students who go to colleges. કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે. till now આજે પણ we had to either go to હાલીમંડી or પાટલી to catch a train. આજે અમારે ટ્રેન પકડવા માટે હાલીમંડી કે પાટલી જવું પડે છે. both the stations are 6 kilometers away from તાજનગર. અને બંને હાલીમંડી અને પાટલી બંને સ્ટેશન અમારા ગામથી એટલે કે તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા છે. we thought when the railway lines pass through the village we would have a station here. અમે વિચાર્યું કે જો રેલવેના લાઇન્સ એટલે રેલવેના પાટા આપણા ગામમાંથી જો પસાર થતા હોય તો આપણા ગામમાં સ્ટેશન હોવું જ જોઈએ. but that didn't happen. પરંતુ એવું બન્યું નહીં. so we raised the demands in 1982. તેથી 1982ની અંદર અમે અમારી માગણી શરૂ કરી and have been continuously asking for it. અને અમે માગણીઓ સતત ચાલુ જ રાખી. but the railways told us that they did not have funds. પરંતુ રેલવેવાળા અમને જવાબ આપ્યો, અમને કહેવામાં આવ્યું કે એમની પાસે ભંડોળ નથી. so finally we decided to craft our own destiny, said હુકુમચંદ, member of the committee. કમિટીના એક મેમ્બર સભ્ય છે હુકુમચંદ. એમણે અમે કહ્યું છેવટે અમે અમારું ભાગ્ય જાતે ઘડવાનું નક્કી કર્યું. એના પછી આપણને ટૂંકા પ્રશ્નો બીજા અહીંયા કયા કયા પૂછી છે. હાઉ ફાર ઇઝ હાલીમંડી ઓર પાટલી ફ્રોમ તાજનગર? તાજનગર હાલીમંડી અને પાટલીથી કેટલા અંતરે આવેલું છે? તો both the stations are 6 kilometers away from Tajnagar. Halimandi or Patli, both the stations are 6 kilometers away from Tajnagar. What did the villagers think? What did the villagers think? The villagers thought when the railway lines passed through the village, they would have a station there. The villagers thought when the railway lines passed through the village, they would have a station there. What did Hukumchand said? The Hukumchand said, finally they decided to craft their own destiny. What did the railways tell the people of Tajnagar? So the railway told the people of Tajnagar that they didn't have funds. They didn't have funds. Okay? આગળ વધીએ. છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. એઝ એ રિઝલ્ટ અને પરિણામ, એઝ એ રિઝલ્ટ the Panchayat passed a resolution in 2008. Resolution मतलब ठराव पसार करो. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. And પરિણામે 2008માં પંચાયતે ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમની જાતે જ બાંધશે અને એ પણ તેમના પોતાના પૈસે, વિથ ધેર ઓન મની, એ પણ પોતાના પૈસે. Soon an 11-member team was formed. તરત જ 11 સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવી. And the team started collecting money from villagers. અને ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, as a result of the efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started
ઓપરેશન અને એમના અથાગ પ્રયત્નોના પરિણામે એઝ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ અને એમના પ્રયત્નોના પરિણામે 7મી જાન્યુઆરી 2010માં દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન કાર્યરત થયું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો નહોતો. તમને આના પરથી એક પ્રશ્ન પૂછે, વોટ ઇઝ ધ યુનિક અબાઉટ ધ રેલવે સ્ટેશન ઓફ ધ તાજનગર? તો ધ યુનિક અબાઉટ ધ સ્ટેશન ઓફ ધ તાજનગર દેટ this is the first railway station in the country on which the railway did not have to spend. This is the first railway station in the country on which the railways did not have to spend a single rupee. બરાબર, એનો જવાબ છે. યાદ રાખજો, સમય બીજો આપેલો છે ઓન 7 જાન્યુઆરી 2010. મેં તમને કહ્યું હતું આગળ કે ટ્રુ ઓર ફોલ્સની અંદર આપણને આવા સમય પૂછી શકે. તો 7મી જાન્યુઆરી 2010ના રોજ આ રેલવે સ્ટેશન ઓપન થયું, કાર્યરત થયું. એ ત્યાં આગળ આપણને સમય 7 જાન્યુઆરીની જગ્યાએ 8 જાન્યુઆરી 9 જાન્યુઆરી એવો સમય બદલી શકે. 2010 એમના એમ યાદ રાખે તો આવા શબ્દો આપણે યાદ રાખવાનો છે, સમય યાદ રાખવાના છે. બીજો ટૂંકો પ્રશ્ન આપણને પૂછે, વોટ રિઝોલ્યુશન did Panchayat pass in 2008? What resolution the Panchayat pass in 2008? So the Panchayat passed a resolution in 2008 saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. બરાબર છે મિત્રો, આજે પ્રથમ આનો જે ભાગ છે પાર્ટ જે છે તાજનગરનો એ આપણે પૂરો કરીએ. બીજા પાર્ટની અંદર આપણે સીતાપુર સ્લાઇડ જોઈશું. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ.